વિનંતી છે કે અહીંયા જે મેચ રાખેલી છે ત્યાં આગળ બેસી જજો અને આજની આ દુઃખદ પ્રસંગ છે તુલસી દીકરીને ન્યાય અપાવવા માટે બાપુ શ્રી રાજ શેખાવત પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે અને અત્યારે લખનભાઈ દરબાર, સંજયસિંહ રાજ અને પ્રવીણસિંહ ચાવડા આ બધા કર્મી સેનાના આગેવાનો પણ અહીંયા આવ્યા છે। ટૂંક સમયમાં રાજ શેખાવત આવી રહ્યા છે ત્યાં સુધી હું આ તુલસી દીકરીની જે ઘટના બની છે તે જણાવું। તારીખ 30 ઓગસ્ટ શનિવારના રોજ 4:10 નવાપુર ગામમાંથી અત્યારે જે આરોપી છે તે તુલસી દીકરીને બાઇક પર બેસાડીને ઉલેટા બાજુ લઈને ગયો હતો। ઉલેટા ચોકડીએ 4:10 પહોંચ્યો હતો, 4:20 ત્યાર પછી એ સમય પછી 40 મિનિટમાં પાછો પરત અમરનાથ ચોકડી આવ્યો છે એટલે 40 મિનિટની આ ઘટના બની છે એવું કહેવાય છે। તો અન્ય ગામ નવાપુર ગામના તમામ સમાજનો બધા જે બધાના મનમાં એવું ચાલી રહ્યું છે કે જે દીકરી સાથે જે ઘટના અત્યારે જણાવી છે એ બની નથી, કંઈક અલગ ઘટના બની હોય તો બધા ગામના વડીલોને ભાઈઓ બહેનોને લાગી રહ્યું છે અને એવું છે। વાત સાચી કે ખોટી? તુલસી દીકરી સાથે કંઈક અલગ ઘટના બની હોય એવું બધાને લાગી રહ્યું છે, બધાના મનમાં છે, કારણ કે 40 મિનિટમાં એટલો જ નથી। તો આપણા લખન દરબાર પણ જે શબ્દ છે ત્યાર પછી બાપુ રાજ શેખાવતજી બોલશે। અમારી માંગણી, અમારી એટલીને મારી એટલીને ગામના તમામ સમાજનો તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓની માંગણી એક જ છે કે તુલસી દીકરીમાં જે પણ મતલબ આની અંદર સંકળાયેલા હોય, જે પણ આરોપીઓ બીજા હોય એમને પકડે અને એમને પણ કડકમાં કડક સજા થાય એ જ અમારા ગામની માંગ છે। કારણ દીકરીનો જે પણ આવું બનાવ બને છે તેનો એક જ આરોપી નથી, આની અંદર આખી પેનલ છે। જે પેનલને એટલા માટે પકડવાનું છે કે અકલાવ તાલુકાનો નવાપુર ગામનો આનંદ જિલ્લાનો ફરી આવી ઘટના ના બને એ માટે આખી પેનલ પકડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ। કારણ એટલે જો આ પેનલ બેઠી જશે તો ભવિષ્યમાં હવે કિસ્સો ફરીથી બનશે અને જો પેનલ નહીં પકડાય તો ચોક્કસપણે અમને પણ એવી શંકા થાય છે કે હવે કિસ્સો ફરીથી બનવાનો છે। એટલા માટે મારે પણ બીજું પ્લાન કરવું છે, બીજા બધા ભાઈઓની પણ પ્લાન હોય છે, બધાનું કામ તો રહેવાનું જ છે, પણ અમે એક જ કેસ પાછળ કર્યા છે એનું કારણ એક જ છે કે પછી આવો કિસ્સો ના બને એટલા માટે અમે કંટ્રોલ મહેનત આ તુલસી દીકરીની ન્યાય મળે અને એના પરિવારને પણ ન્યાય મળે અને બીજા આરોપીઓ અંદર સંકળાયેલા હોય એ જલ્દીથી જલ્દી પકડાઈ જાય અને એમને પણ કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવો કિસ્સો ના બને એ માટે અમે કંટ્રોલ મહેનત કરી રહ્યા છે અને ગામના તમામ સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો પણ આની અંદર સપોર્ટ કરી રહ્યા છે। અને આ તુલસી દીકરી સાથે એટલે અમને નથી થયો, 4 મહિના પહેલા બીજી પણ એક છોકરી 4 મહિના પહેલા નવાપુરમાંથી માતારી ગઈ હતી ત્યારે દેવાપુરાથી છોકરી ગુમ થઈ હતી ત્યારે પણ આ જ આરોપીઓ ઉઠાવી અને ત્યારે વિલેજ નકલી પર આરોપીઓ જે છોકરીને છોડી દીધી હતી એ છોકરીને તો અમે જીવતી બચાવી છે। પણ ત્યારે જો અમારે એવું પૂછે કે આરોપીઓ આ વ્યક્તિ છોકરી સાથે આ ગુનો કર્યો તો આ ગુનો કર્યો તો તે સમયે પણ કરી શકાય, કારણ કે તે સમયે રાત્રિ સમય પણ તે સમયે એને છોકરીને કંઈ કર્યું નથી। એટલે અમને એ લાગી રહ્યું છે તે સમયે જે છોકરીને બીજા કોઈ વ્યક્તિને આપવા માટે લઈ ગયા હતા અને ત્યારે અમને ખબર પડી ગઈ ત્યારે અમે આરોપીને પકડ્યો અને આરોપી અમને કહેતો હતો કે ભાઈ છોકરીને ન્યાય ઉઠાવી નથી અને અમને પ્રેશર કર્યું અને
થોડોક ધમકાવ્યો એટલે અમે કીધું કે છોકરીને હું ફાડવા લાગી છું. છોકરીને બે પહેલે પણ શોધવા લાગતો હતો અને આ સમયે પણ શોધવા લાગતો હતો. આ સમયે એની સાથે કેસ કરવા પણ હારે છે અને તે સમયે પણ કેસ તે પહેલે પણ અમારી સાથે હતો, કેસ કર્યો નતો. એટલે જયારે ચોકડી પર અમે એમને ધમકાવ્યો ત્યાર પછી છોકરીને ફાડવા માટે ગયો. અડધા કલાકની છોકરીને નવલથી પાછી લાવ્યા અને પાછી લાવ્યા પછી ગંભીરા ચોકડીને અમે એમને થોડોક માર્યો તો પણ, કારણ કે સ્વાભાવિક છે કે ગુનો કર્યો હોય એટલે મારવો પણ જરૂરી છે. માર્યો તો ત્યાર પછી કેસ કરવા પણ ગયા હતા. કેસ જો કે છોકરી મળી ગઈ એટલે એમના મમ્મી પપ્પાએ નહીં કીધું કે કેસ કરવો નથી, અમારે તો આ રીતે ભરવી પડશે, આ કરવું પડશે, એ કરે પછી કર્યું નથી. એટલે એ બચી ગયો. અને આ સમયે જો આવી ઘટના ધરાવતા હોય કે આરોપી આ ગુનો કર્યો છે તો એ અન્ય ગામવાળાની મંજૂરી નથી. કારણ કે જે સમયે અત્યારે આ કિસ્સો બને છે તો આરોપી આ ગુનો કરી લે છે કે અહીંયા છોકરી સાથે આવી દુષ્કર્મ કર્યું છે, તો દુષ્કર્મ કરવો હોય તો તે સમયે પણ કરી શકાય. તે સમયે એને નથી કર્યું અને તે સમયે રાતનો સમય હતો. આ સમયે જે અત્યારે ઘટના બની છે એ દિવસનો સમય હતો, 4 થી 5નો સમય હતો. 4 થી 5નો મહિનામાં ઘણા બધા આવતા હોય, ઘણા બધા દિવસો પણ ચાલતા હોય છે. એટલે આ મને પણ સર્કલ આપવું નથી. એટલે 40 મિનિટનો ઉમેદાથી વેલી નદીનો જળ 40 મિનિટનો પાછો ઉમેદા ચોકડીએ આવે છે. એટલે અમને પણ આ કંઈક શંકા લાગે છે કે આ કેસમાં આ ઘટના નથી બની, કંઈક જુદી થઈ હોય એવું લાગી રહ્યું છે. અને છોકરીને જયારે ડેડ બોડી મળી ત્યારે એ છોકરીની માથાના ભાગમાં જે ફેફરી પણ હતી. એટલે અમને પણ ગામવાળાને શંકા જાય છે કે આ છોકરીને કંઈક બલિચરી હોય, એવી બલિચરી હોય અથવા કોઈ પણ બીજો બનાવ બન્યો હોય એવું લાગી રહ્યું છે. તેને જે દુષ્કર્મનો આરોપી કબૂલે છે એ અમને માનતા નથી અને ગામવાળા પણ કબૂલે છે. વાત સાચી તો ખોટી બોલો, છોકરી સાથે કંઈક બીજો બનાવ બનેલો છે એવું તમે પણ કહો છો ને, બરાબર. બીજા પણ ગામના બધા જ સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો પણ કબૂલે છે કે આ છોકરી સાથે કંઈક બીજી ઘટના બની છે. આ જે દુષ્કર્મનો ભોગ બની છે એ સત્ય નથી.